નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામે 13 ઓગસ્ટના દિવસે રાજ્યપાલ શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી તેમજ ગામજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ શાહપુર ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ ડીડીઓ સર તેમજ માધ્યમિક શાળા પ્રાઇમરી શાળા બંને શાળાના વિદ્યાર્થીઓ ડભોડા પોલીસ સ્ટાફ સાથે મળીને રાજ્યપાલ શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહપુર ગામના દરેક નાગરિકો હાજર રહ્યા હતા. શાહપુર ગામમાં રાજ્યપાલ શ્રી દ્વારા વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં સફાઈ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યપાલ શ્રી દ્વારા શાહપુર ગ્રામજનોને માં કે નામ એક વૃક્ષ વાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો ને શાહપુરના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ને રાસાયણિક ખાતરથી ખેતી કરી દૂર રાખીને કુદરતી રીતે ખાતર નાખીને જીવનમાં આવતા અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે ને રાસાયણિક ખાતર દ્વારા શાકભાજી, કઠોળ અને અન્ન જેવા પાકોમાં નાખવાથી કેમિકલ યુક્ત હોય છે. તે અનુસંધાનમાં ઓર્ગેનિક ખેતી કરીને આવતી પેઢીને બચાવવા માટે સંકલ્પ કર્યો હતો. શાહપુર ગામની સખી મંડળ દ્વારા રાજ્યપાલને ગૃહ ઉદ્યોગમાં બનાવેલ વસ્તુનો બહેનો દ્વારા ભેટ આપી હતી. શાહપુર ગામના તલાટી કમ મંત્રી સરપંચ શ્રી નામી અનામી દરેક આ કાર્યક્રમમાં જોડાઈને શાહપુર ગામની એક આગવી ઓળખ ઊભી કરવા માટે રાજ્યપાલ શ્રી દ્વારા એક સંકલ્પ કરાયો હતો ને ગામના લોકોનો આભાર માન્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ખાંત અશોકસિંહ, ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝને. અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.